જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજઇન્ફો હિમાલયસીમાં. મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા જે નિયામક સમાજ સુરક્ષા ગુજરાત રાજ્ય ગાંધીનગરથી અસ્થિ વિષયક દિવ્યાંગો માટે જે 2 વ્હીલર ખરીદવાની સહાય યોજના છે 2025ના વર્ષ માટે, એની જે જાહેરાત છે એ જાહેરાત આવી ગઈ છે. તો જે પણ દિવ્યાંગ મિત્રોને જે 2 વ્હીલર ખરીદવા માટેની જે સહાય છે એની જરૂરિયાત હોય અને 2 વ્હીલર ખરીદવી હોય તો તેમના માટે આ યોજનાની જે જાહેરાત છે એ આવી ગઈ છે. જે દર વર્ષે આ યોજના જાહેર થતી હોય છે અને દિવ્યાંગ મિત્રોને તેમાં સબસિડી અને જે લાભ મળતા હોય છે તેની વિગતો આજે આપણે આ વિડીયોમાં જાણીશું. તો વિગત પહેલાં મિત્રો મેળવીએ તો અસ્થિ વિષયક દિવ્યાંગોને જો 2 વ્હીલર ખરીદવામાં સહાય યોજના હેઠળ 40% કે તેથી વધુ અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા હોય, સાથે સાથે 18થી 50 વર્ષના દિવ્યાંગ વ્યક્તિઓ પાસેથી આવી અરજીઓ મંગાવવામાં આવે છે. આ યોજના હેઠળ સહાય મંજૂર મેળવ્યા બાદ લાભાર્થીઓએ પોતાના ફંડમાંથી 2 વ્હીલરની ખરીદી કરી જરૂરી પુરાવા સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતે રજૂ કરીએથી મહત્તમ ₹25,000 અથવા સ્કૂટરની ખરેખર કિંમતના 50% રકમ બેમાંથી જે ઓછું હોય તે સહાયની રકમ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી જ ડીબીટીથી જમા કરવામાં આવશે. અહીંયા મિત્રો આપણે જે અગાઉનો વિડીયો હતો એમાં જે ટોટલ જે રૂલ્સ અને રેગ્યુલેશન છે ઇલેક્ટ્રિક સ્કૂટર જે આપણે ખરીદી કરવા માટેના એની વિગતે માહિતી આપેલ છે, જેમાં કયા કયા નિયમો લાગુ પડશે તે તમામ તમે આ વિડીયોમાં જોઈ શકશો. અને એનું જે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે એની વિગતો પણ આપણે અગાઉના વિડીયોમાં જે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે એમાં આપેલું છે. એમાં પણ તમે ફોર્મ કઈ રીતે ભરવું એ મોબાઈલ કે તમે આજુબાજુના જે સાયબર કાફે કે ભરી શકો છો. અને જે ડિટેલ છે એની આપણે અહીંયા વાત નથી કરતા, પણ આજે જે આપણે નવી જાહેરાત છે એની દરેક દિવ્યાંગ મિત્રોને જાણ થાય એ અહીંયા જાણ કરીએ છીએ. ખાસ કરીને મિત્રો 25,000ની જે સહાય છે એ મળવાપાત્ર રહેશે. અત્યારે દરેક દિવ્યાંગ મિત્રોને એ વાતનો ખ્યાલ રહે કે 25,000ની જે સહાય છે એ વધારાની સહાય રહેશે. જે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અલગથી જે સબસિડી છે એ તો મળવાપાત્ર રહેશે જ, પણ એમાં પણ 25,000નો વધારાની સહાય મળશે. એમાં ખાસ કરીને જે 50% કે 25,000 બંનેમાંથી જે ઓછું હોય એ ટોટલ સહાય બાદ મળવાપાત્ર રહેશે. આગળ મિત્રો જાણીએ તો જે આ યોજનાનો લાભ છે એ મેળવવા માટે આપણે વાત કરી એ પ્રમાણે ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે એમાં તારીખ 20/11/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ યોજનાની જે વધુ માહિતી છે એ એના પોર્ટલ ઉપર પણ મૂકેલી છે અને આપણે અગાઉના વિડીયોમાં પણ એની જાણ કરેલી છે. યોગ્ય યોજના અંગે વધુ જે માર્ગદર્શન છે એ સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીનો પણ તમે સંપર્ક કરી અને માહિતી મેળવી શકો છો. જો ખાસ એ નોંધ રાખવાની કે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગની તારીખ 17/4/2025નો જે ઠરાવ હતો જે આપણે અગાઉ વાત કરી એની જે વિગતો છે એને આપણે ધ્યાનમાં રાખવાની રહેશે. તો જે પણ દિવ્યાંગ મિત્રોને ઇલેક્ટ્રિક સ્કૂટર સહાયની જે યોજના છે એની જરૂરિયાત હોય તો તેઓ આ ફોર્મ ભરી દેજો. અને દરેક જે દિવ્યાંગ મિત્રોને છે કે જે પણ તમે પણ આ જે વિડીયો છે એ દરેક દિવ્યાંગ મિત્રો સુધી પહોંચાડજો, જેથી જે કોઈ જરૂરિયાતમંદ દિવ્યાંગ મિત્રો હોય એમને આની માહિતી મળી શકે અને એ આનો લાભ લઈ શકે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો. જય